हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 70। आपूज्यमानमचलप्रतिष्ठम् आपूज्यमानमचलप्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः पुमांश्चरति निःस्पृहः। पुमांश श बोलવાનો છે ચ પહેલા શ આવવો જોઈએ પુમાંશ્ચ पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति। आपूर्यमाणं अचल प्रतिष्ठा જેવી રીતે સમુદ્રની પ્રતિષ્ઠા અચળ છે, ચારે બાજુથી પાણી પ્રવેશે છતાં પણ એની પ્રતિષ્ઠામાં કોઈ વિકાર નથી, કોઈ પરિવર્તન નથી. તદ્વત કામાયમ પ્રવિશંતિ. શંકરાચાર્યજી બહુ સરસ વાત કરે છે. વિષય સન્નિધૌ અપી સર્વતઃ વિશેષ ઈચ્છા વિશેષાઃ. બહુ સરસ વાત. વિષયોથી ભાગવાનું નથી. ભગવાન શું શંકરાચાર્ય શું કહે છે? વિષય સન્નિધૌ અપી. વિષયો છે સામે જ છે, સન્નિધવ એટલે પાસે જ છે, વિષયો તો છે જ ત્યાં. વિષયો હોવા છતાં પણ સર્વતઃ ઈચ્છા વિશેષાઃ ન અવિકુર્વંતિ. વિષયો સામે હોવા છતાં પણ જેના મનમાં
કોઈ વિશેષ પ્રકારની ઈચ્છા થતી નથી, કોઈ પ્રકારનો વિકાર એના મનમાં આવતો નથી. જો એટલે વારંવાર કહું છું, આપણે ખાલી જલેબી શબ્દ સાંભળે એટલે જ મોઢામાં પાણી આવી જાય. શબ્દથી જ જો મોઢામાં પાણી આવતું હોય તો સામે પેલી જલેબી પડેલી હોય અને પછી શું કહેવાનું? નકામ કામ. એટલે શંકરાચાર્ય શું કહે છે? વિષય સન્નિધો, વિષયો છે છતાં પણ એના મનમાં કોઈ વિકાર, વિશેષ પ્રકારની ઈચ્છા નથી થતી. આ હું ભોગવું, આ મને મળવું જોઈએ, આ મારી પાસે હોય. સતત આપણે શું કરતા રહીએ છીએ? ઈચ્છા વિશેષા અનેક પ્રકારની વિશેષ ઈચ્છા. જો શંકરાચાર્યજી ઈચ્છા વિશેષા એવો શબ્દ વાપરે છે. આ સમજ, વિશેષ પ્રકારની ઈચ્છાઓ. કેમ વિશેષ શબ્દ કેમ વાપર્યો એમણે? કે સામાન્ય રીતે પાણી પીવું, ભૂખ લાગવી, આ બધી ઈચ્છાઓ છે જ. જીવન જીવવા માટે પણ શું છે? કેટલીક ઈચ્છાઓ આપણા જીવનમાં છે જ. ભોજન માટેની ઈચ્છા, પાણી માટેની ઈચ્છા, ઘર માટેની ઈચ્છા, પ્રવાસ કરવો હોય તો વાહનની ઈચ્છા. જો આ વિચાર, આ બધી સામાન્ય ઈચ્છાઓ છે. આ બધી કેવી છે? સામાન્ય છે. ઈચ્છા પણ બે પ્રકારની હોય. જો આ વિચાર, એક સહજ ઈચ્છા છે. એક ઈચ્છા કેવી છે? સહજ છે. જીવન જીવવા માટે જે આવશ્યક છે એની જે આપણા મનમાં ઈચ્છા થાય એને શું કહેવામાં આવે? સહજ ઈચ્છા. પાણી પીવાની ઈચ્છા થાય, જો સમજો, પણ મારી તરસ મારે કોકા કોલાથી જ छिपावવી છે. જો વિચારી દો, ભોજનની ઈચ્છા સહજ છે. ક્ષુદ્વ્યાધિ વિચિકિત્સ્યતામ, આ ક્ષુધારૂપી વ્યાધિ પેટમાં લાગેલો છે. એ વ્યાધિને શાંત કરવાનો છે, અને શાંત કરવા માટે શું કરવાનું? ભિક્ષા ઔષધમ ભુજ્યતામ, આ ભિક્ષારૂપી ઔષધિનું સેવન કરવામાં આવે છે. પણ મને તો આ જ પ્રકારની દાળ જોઈએ ને, આવા જ પ્રકારની દાળ ઢોકળી જોઈએ ને, આવા જ પ્રકારની રોટલી જોઈએ. જા વિચાર, આ પ્રકારમાં જ પછી બધી ઘરમાં પછી પેલી રકાબી ઉડતી હોય. જો આ સમજો, થાળી પણ શું થતી હોય? ઉડતી હોય. જો આ વિચાર, આજે કઈ ખાવાનું છે. જો આ સમજો, આ બધાને શું કહેવામાં આવે? ઈચ્છા વિશેષા. શંકરાચાર્ય શું કહે છે? કે આવી બધી વિશેષ પ્રકારની ઈચ્છાઓ જેના મનમાં નથી. શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ ખેલ વિષય આવશે બધું આગળ. શરીર સાચવવા માટે જેટલા કર્મ આવશ્યક છે, જેટલા ભોગ આવશ્યક છે એ કરે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે વિષયો પાસે હોવા છતાં પણ કોઈ વિશેષ પ્રકારની ઈચ્છા એના મનમાં થતી નથી. કેમ? જે પોતાની પૂર્ણતામાં બેઠો છે એને પછી આ મને વધારે સુખી કરશે, આ મને વધારે દુઃખી કરશે એવી ભાવના શક્ય જ નથી. પૂર્ણતામાં બેઠા પછી ઉમેરો કે ઘટાડો શક્ય જ નથી. હું માટી છું એ જ્ઞાન થયા પછી એ 5 લીટરનો ઘડો હોય કે 25 લીટરનો ઘડો હોય, શું ફરક પડે? જો વિચારી, એ 5 લીટરનો હોય કે 25 લીટરનો હોય, એને માટી સાથે શું છે? કોઈ સંબંધ નથી. એટલું જ નહીં, આ બહુ સરસ ઘડો છે. જો આ બધી વિશેષતાઓ છે. જો આ વસ્તુ, આ વિષય હું છું એના કરતા વધારે મને સુખી બનાવે એવી કોઈ અપેક્ષા જ નથી. જો વિચાર, અને એટલે શું કહે છે? ઈચ્છા વિશેષા આવિકુર્વંતી અવિકુર્વંતી, આ વિશેષ પ્રકારની ઈચ્છાઓ એને કોઈ પ્રકારથી વિકાર, એટલે કે મનમાં કોઈ પ્રકારનો વિકાર લાવી શકે એમ છે જ ને. કેમ? સર્વે આત્મની એવ પ્રવિલીયન્તે. બહુ સુંદર શંકરાચાર્યની ચર્ચા બહુ સરસ કરે. સર્વે આત્મની એવ પ્રવિલીયન્તે ન સ્વાત્મવશમ કુર્વંતી. જેણે ભોજન કર્યું હોય તો સમજ, પેટ ભરેલું છે. લાડવા ભાવે છે, લાડવા મળ્યા અને લાડવા ખાધા. મળ્યા પછી ખાવા પડે. આ સમજ, મળવાથી કઈ થાય નહીં. આ સમજ,
પેલા લાડવા ખાધા છે એને શું કહેવાય? તૃપ્ત. શું કહેવાય? તૃપ્ત. સામે પછી ભલે 10 લાડવા પડ્યા છે, પણ પેટમાં જો તૃપ્તિ છે તો પેલો જરા મસ્તો લાડવો એને મગજમાં કઈ વિચાર લાવશે? હું હજી એક ખાઉં. જો એટલે શંકરાચાર્ય શું કહે છે? આત્મની એવ પ્રલીયંતે. આ બધી ઈચ્છાઓ ક્યાં પ્રલીત, ક્યાં એ શાંત થઈ જાય છે? આત્મામાં જ શાંત થઈ જાય. કોઈ પ્રકારે એના મનમાં બીજી ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી. એ બધી આત્મામાં શું થઈ જાય છે? શાંત થઈ જાય. આમ ઈચ્છા ઉત્પન્ન તો થઈ, પણ ઈચ્છા બધી શું થઈ જાય છે? ત્યાં જ શાંત થઈ જાય. ઈચ્છાની પૂર્તિની કોઈ આવશ્યકતા રહેતી નથી. અહીંયા ભગવાન ઈચ્છા ઉત્પન્ન થતી નથી એમ નથી કહેતા. જો સમજો, પ્રવિશંતિ કામઃ તો કયું? એનો અર્થ શું થયો? એના મનમાં ઈચ્છાઓ પ્રવેશે છે. ઈચ્છાઓ તો ઉત્પન્ન થઈ જ મનમાં, ઈચ્છા નથી થઈ એમ નથી. પણ એ ઈચ્છાની મારે પૂર્તિ કરવી છે. ઈચ્છાની પૂર્તિથી હું વધારે પ્રસન્ન થઈશ, વધારે ખુશ થઈશ, વધારે સુખી થઈશ, એવી કોઈ એના મનમાં શું છે? આવશ્યકતા જ રહેતી નથી. જો એટલે કહું, આ મને વધારે સુખી કરે એવો જ્યાં સુધી તમારો સંકલ્પ થતો નથી, ત્યાં સુધી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય જ. જો એમ લાગતું હોય કે આ વલસાડમાં આપણી કઈ પ્રગતિ થાય એમ નથી, આ મુંબઈમાં જ પ્રગતિ થાય એમ છે, તો પછી શું થશે? મુંબઈ જવા માટે પ્રવૃત્તિ કરે. આમ શંકરાચાર્ય શું કહે છે? પેલી ઈચ્છાઓ ઉદ્ભવી તો ખરી, પ્રવિશંતિકામાં ઈચ્છાઓ ઉત્પન્ન તો થઈ. ઉત્પન્ન થયા પછી શું થાય છે? એ પાછી આત્મામાં જ લીન થઈ જાય છે. એનો અર્થ શું થાય? એ ઈચ્છા એ જ્ઞાનીને પોતાના સ્વાત્માના નવશીકુર્વંતી, એ પોતાના વશમાં કરી શકતી નથી. એનો અર્થ શું થાય? ઈચ્છાનું સામ્રાજ્ય નથી. ઈચ્છા એના પર કોઈ પ્રભાવ પાડી શકે એમ નથી. ઈચ્છા એને પર શું છે? કોઈ પ્રકારનું નિયંત્રણ કરી શકે એમ નથી. ઈચ્છા છે ખરી, પણ ઈચ્છા એના પર કોઈ નિયંત્રણ કરી શકે એમ નથી. એ ઈચ્છા એના પોતાના વશમાં કરી શકે એમ છે જ નહીં. જો એટલે તો ભગવાન તો ગીતામાં કહે છે આપણને, આ ઈચ્છા પણ હું જ છું. કામોસ્મી. ઈચ્છા પણ કોણ છે? હું જ છું. એક બીજું, ઈચ્છા ઉત્પન્ન થઈ, ઈચ્છા રહે છે, અને ઈચ્છા શું થાય છે? શાંત થઈ જાય. ઈચ્છા પણ છેવટે એક વૃત્તિ છે, પ્રત્યય છે, વિચાર છે. ઈચ્છા પણ શું છે? એક વૃત્તિ જ છે. એ વૃત્તિ ઉઠી, વૃત્તિ રહી, અને વૃત્તિ શું થઈ ગઈ? શાંત થઈ. આપણે પ્રલિયંત શબ્દ છે ને એટલા માટે ચર્ચા છે. હવે વિચાર, એ ઈચ્છા ક્યાંથી ઉત્પન્ન થઈ? 12 લાડવો જોયો, મનમાં ઈચ્છા ઉત્પન્ન થઈ, પણ ઈચ્છા ઉત્પન્ન શામાંથી થઈ? ઈચ્છા આત્મ ચૈતન્યમાંથી જ ઉત્પન્ન થઈ. સવારે અઘરું હોય, અહીં સાંજે અઘરું જ છે. ઈચ્છા ચૈતન્યમાંથી ઉત્પન્ન થઈ, ચૈતન્યમાં રહે છે, અને ચૈતન્યમાં શું થઈ જાય છે? શાંત થઈ જાય. કોઈ પણ મનનો પ્રત્યય છે, એ મનનો પ્રત્યય જે વિચાર છે, એ વિચાર શામાંથી ઉઠે? આત્મામાંથી જ ઉઠે છે. આત્મામાં જ રહે છે, અને આત્મામાં શું થઈ જાય છે? શાંત થઈ જાય છે. જો તમે આત્મ ચૈતન્ય છો, તો તમારામાંથી વૃત્તિ ઉઠી, તમારામાં વૃત્તિ રહી, અને તમારામાં વૃત્તિ શું થઈ ગઈ? શાંત થઈ ગઈ. તો કોણ કોને આધીન છે? તમે ઈચ્છાને આધીન છો કે ઈચ્છા તમને આધીન છે? જો તમારામાંથી ઈચ્છા, ચૈતન્યમાંથી ઈચ્છા ઉત્પન્ન થતી હોય, તો ઈચ્છાનું અધિષ્ઠાન ચૈતન્ય તો તમે છો. આ તો કોના જેવું થયું? 2 દ્રષ્ટાંત છે. કૂતરો હોય ને, એ પૂંછડી પટપટાવે, પણ ધારો કે પૂંછડી કૂતરાને પટપટાવે તો
માટીમાંથી ઘડો બન્યો, માટીમાં ઘડો રહે છે, માટીમાં ઘડો શાંત થઈ જાય. તો ઘડો માટીનું નિયંત્રણ કરે કે માટી ઘડાનું નિયંત્રણ કરે? એટલે શંકરાચાર્ય શું કહે છે? ન સ્વાત્મવશમ કુર્વંતિ કામાહ. ઈચ્છાઓ એને પોતાના વશમાં કરી શકતી નથી. કેમ? કારણ કે ઈચ્છાનું અધિષ્ઠાન ચૈતન્ય હું છું, અને એટલા માટે એ મારામાંથી જ ઉત્પન્ન થાય. પ્રવિલીયંતે આત્મને, એ બધી પાછી ક્યાં લીન થઈ જાય છે? આત્મામાં જ લીન થઈ જાય છે. મારામાંથી જ ઈચ્છા ઉત્પન્ન થઈ, મારામાં જ ઈચ્છા શું થઈ ગઈ? શાંત થઈ ગઈ. અને એટલા માટે શું થાય છે? ન અવિકુર્વંતી, કોઈ પણ પ્રકારે એના મનમાં વિકાર લાવી શકે એમ છે જ નહીં. શાંતિમાં આપનોતી, આ પ્રકારથી જે સમજે છે. જો આ શ્લોક જે છે ને, એને પેલો પહેલો શ્લોક જે છે એની સાથે સંબંધ છે. આ સમજો. ગઈકાલે પણ મેં કહ્યું, પૂર્ણતામાં બેઠો છે એટલે કે સુખી થવા માટે અન્ય કોઈની આવશ્યકતા એને છે જ નહીં. એનો અર્થ શું થયો? આત્મની એવ આત્મના તુષ્ટ. હું પૂર્ણ આત્મા છું જાણ્યા પછી વધારે સુખી થવાની કોઈ અપેક્ષા છે જ નહીં. આ એક જો પહેલા વાક્યમાં ભગવાને શું કીધું? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. આ મનમાં રહેલી સર્વ કામનાઓનો શું કરે છે? એ સારી રીતે ત્યાગ કરે છે. કે કેમ સારી રીતે ત્યાગ કરે છે? મનોગતા. આ ઈચ્છાઓ ક્યાં છે? મનમાં છે. મારામાં ઈચ્છા છે જ નહીં. હું તો કોણ છું? અસંગ ચૈતન્ય છું. આ જો આ સમજ, જ્યાં સુધી આ અસંગતા આવતી નથી ને, આ જગત આપણા પર શું કરતું રહે છે? આ જગત આપણા પર એટલા બધા ઘા પાડે છે ને, હકીકત કહું તો ગરડો થાય ને ત્યાં સુધીમાં તો એટલી જાતના એના પર ઘા પડી ગયા હોય. કોઈ બોલે ને, કોઈ વર્તન કરે ને, કોઈ છોડે ને, કોઈ પકડે ને, કંઈક મળ્યું ને કંઈક ન મળ્યું ને. પેલો 60નો થાય ને એ સુધીમાં તો કંઈક કેટલાય ગોબા પડી ગયા. જ્યાં આ પેલો જૂનો તાંબાનો લોટો હોય ને, આ મંદિરોમાં જાઓ ને તમે, પછી તાંબાના જે લોટા હોય એટલે આમ જ મૂક્યા હોય. કોઈને પણ ભગવાન પર અભિષેક કરવો હોય તો શું કરવાનું હોય? પેલો લોટો લેવાનો, પાણી ભરવાનું, ભગવાનને શું કરી દેવાનું? અભિષેક કરો. એટલે ઘરેથી લોટો લઈને આવવાની જરૂર નહીં પડે. પણ એ લોટો 1-2 વર્ષ થાય ને પછી એ લોટો જોવા જેવો હોય. જા એના પર શું છે? એ કેટલાય ગોબા પડી ગયા. એટલું જ નહીં, એનું પેલું મુખ હોય ને એ ગોળ નહીં રહ્યું હોય. જા મુખે આમ થઈ ગયું વાંકું. જા એમાં પેલો 60માં પહોંચે ને ત્યાં સુધીમાં એનું વ્યક્તિત્વ તો એટલા બધા ગોબા વાળું થઈ ગયું હોય. જા સમજ, એટલો માર ખાધો હોય. આ સમજ, હું એટલા માટે કહું કે આ સંસારનો માર ખાય ને, પેલો વાંદરા જેવી હાલત છે આપણા બધાની. હમણાં પૂજ્ય સ્વામીજીનું ખાલી 5 મિનિટ ઉપર બહુ સરસ પ્રવચન સાંભળ્યું. વાય વન શુડ સ્ટડી વેદાંત. ત્યાં સમજ, આ ટોપિક જોજો. આ વેદાંત ભણવાની જરૂર શું છે? જા વિચાર. કેમ આ બધી હવાર હાંજ પડે મગજમારી કરવાની? તું ચૈતન્ય છે ને, અસંગ છે ને, આ માથાકૂટ ઉતારે કરવાનું. એના કરતા શું કરવાનું? 2 માળા ફેરવીને 2 આરતી કરીને કામ પતી ગયું. જા સમજ, ખટપટ શું છે? આમે આખો દિવસ કામ કરીને મગજ થાકેલું હોય, અને પછી હાંજ પડે વળી પાછા તમે શું કરાવતા હોય. એટલે દરેકના મનમાં આ પ્રશ્ન હોય કે વેદાંત ભણવાની જરૂર શું છે? એને કદાચ ધ્યાન કરીએ ચાલે કે નહીં? ધ્યાને કરવાનું જ છે. જા સમજો, આ પ્રશ્ન બહુ વિશેષ છે. વેદાંત સ્ટડી એટલે કે શાસ્ત્ર અધ્યયન કરવાની શું આવશ્યકતા છે? આજકાલ જેટલા પણ સંપ્રદાય ચાલે ને બધાએ શાસ્ત્રને તો શું કરેલું? બાયપાસ જ કરેલું છે. એટલે આપણો પ્રશ્ન ઉભો થાય કે શાસ્ત્ર અધ્યયન, વેદાંતનું અધ્યયન કરવું જોઈએ કે નહીં કરવું? શા માટે કરવું જોઈએ? એટલે સ્વામીએ બહુ સરસ કીધું કે વેદાંત અધ્યયનની આવશ્યકતા જીવનમાં ક્યારે ઊભી થાય? જો સમજો,
અર્જુનને કઈ વેદાંત અધ્યયનની આવશ્યકતા ઊભી થઈ જ નથી. એ યુદ્ધ ભૂમિમાં આવ્યો ત્યારે એને કોઈ વેદાંતની, શાસ્ત્ર અધ્યયનની, ઉપનિષદની કોઈ જરૂર દેખાઈ નથી. જો વિચાર, એને તો એક જ કામ કરવું હતું, આ દુર્યોધનને કેમ પછાડવો. જા, એટલે યુદ્ધ ભૂમિમાં આવ્યો ત્યાં સુધી અર્જુનને આ શાસ્ત્ર અધ્યયન કે વેદાંત માટે શું છે, કોઈ આવશ્યકતા હતી જ નહીં. પણ જ્યારે એને જોયું નહીં પ્રપશ્યામી મમાપનુદ્યા યચ્છોગમુચ્છોષણમિન્દ્રિયાના, જો એટલે કહું છું, વેદાંતનો પ્રારંભ ગુરુજીથી થતો નથી, વેદાંતનો પ્રારંભ તમારાથી થાય છે. તમને વેદાંતની આવશ્યકતા લાગવી જોઈએ. તત્ર ઉપનિષદમાં ભાષ્યમાં શંકરાચાર્યજી બહુ સરસ કહે છે, સમ્યક દર્શનમ કર્તવ્ય. આત્મદર્શન આપણા માટે શું બનવું જોઈએ? કર્તવ્ય બનવું જોઈએ. એટલા માટે યાજ્ઞવલ્ક પણ મૈત્રેયીને શું કહે છે? જો આ સમજો, તે બધા તવ્ય પ્રત્યે છે. તવ્ય એટલે કરવું જોઈએ. કર્તવ્યનો અર્થ શું થાય? આ કરવું જોઈએ. એટલે બધે માટે ત્યાં કયો છે પેલો તવ્ય પ્રત્યય? આત્મા વા અરે દ્રષ્ટવ્ય. આત્મા દર્શન કરવા જોઈએ, આત્માના દર્શન કરવા જોઈએ. પણ આત્મા દર્શન કરવા શું કરવાનું? શ્રોતવ્ય. શું કરવું જોઈએ? શ્રવણ કરવું જોઈએ. તો શ્રવણ કર્યું, પતી ગયું. મંતવ્ય, એના પર જે સાંભળ્યું છે એના પર પછી શું કરવાનું છે? મનન કરવાનું. જો જાતે મનન કરી શકીએ એમ નથી તો જે સાંભળ્યું છે એને શું કરવાનું? પૌન પુણ્ય એને શ્રવણમ કુર્યાત. ફરી ફરી એનું શ્રવણ કરતા રહીએ. એક વાર સાંભળ્યું, 2 વાર સાંભળ્યું, 3 વાર સાંભળ્યું. મંતવ્ય, કોઈ પણ પ્રકારના જે સંશય છે એ બધા સંશયોની પણ નિવૃત્તિ થઈ ગઈ. છતાં પણ પેલી પોતાને દેહ, મન, બુદ્ધિ માનવાની આદત પડી ગઈ છે. એ આદત છોડાવવા માટે શું કહે છે? નિધિધ્યાસિતવ્ય. આપણો તવ્ય પ્રત્યય છે આ શબ્દ. આ આત્મજ્ઞાન શું થવું જોઈએ? કર્તવ્ય બનવું જોઈએ. પણ એ કર્તવ્ય એટલે કે એ આવશ્યકતા ક્યારે બને? નહીં પ્રપશ્યામિ. આ જગતમાં મારા શોકની નિવૃત્તિ કરવા માટે, ભવસાગર પાર કરવા માટે બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાનથી અન્ય કોઈ ઉપાય નથી. એવું શું થવું જોઈએ? જો સામાન્ય રીતે ઓપરેશન ક્યારે કરાવીએ આપણે? પેટમાં થોડુંક દુખ્યું એટલે જેનું ઓપરેશન કરાવી દેવાનું. સમજ, હાથ દુખે છે એટલે જેનું ઓપરેશન કરાવી આવવાનું. ઓપરેશન સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી. ત્યારે ડોક્ટર શું કરવાનું? ઓપરેશન કરે. વિચાર, જો ઓપરેશન વગર સારું થતું હોય ત્યાં સુધી ડોક્ટર ઓપરેશન નહીં કરે. ડોક્ટરને પણ એમ થઈ જાય કે હવે કોઈ બીજો ઉપાય રહ્યો નથી તો જ પછી ઓપરેશન કરવાનું. આ પ્રસૂતિમાં પણ એવું જ છે. જ્યાં સુધી સામાન્ય પ્રસૂતિ થતી હોય તો એ સહજ રીતે જ કરાવવાની હોય. પણ ડોક્ટરને એમ લાગે કે હવે આ બાળક નીકળતું નથી, ક્યાંક ફસાઈ ગયું છે, તો શું કરવું પડે? પેલું ઉપરથી બાળક લેવું પડે, સિઝેરિયન સેક્શન કરવું જ પડે. જો સમજો, પણ એને માટે પણ શું કરવું પડે? ખબર પડે કે હવે બીજો કોઈ ઉપાય રહ્યો નથી એટલે ડોક્ટર તત્કાળ શું કરવાનું? એ બાળકને ઉપરથી કાઢી જ લેવાનું. જો સમજો, એ જ રીતે આ સંસારમાં બધો અનુભવ કર્યા પછી એના મનમાં એ વિવેક જાગૃત થાય, એ સમજદારી આવે કે આના સિવાય બીજું કંઈ મને સુખી કરી શકે એમ છે જ નહીં. એટલે સ્વામીજી કે આ જગતની જેણે પરીક્ષા કરી છે, આ જગત જેને અનુભવ કર્યો છે અને એને અનુભવથી ખબર પડી જ ગઈ છે કે આ જગત મને સુખી કરી શકે એમ છે જ નહીં. જો વિચાર, એટલા માટે શાસ્ત્ર તો બ્રહ્મચર્યાદેવ સંન્યાસ. બ્રહ્મચર્ય, અહીંયા શંકરાચાર્યજી આ વાક્ય કહે છે છેલ્લા શ્લોકમાં કે બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે 24 વર્ષનો થયો. 24 વર્ષમાં એણે આ જગત જોઈ લીધું છે, જગતનો અનુભવ કર્યો છે અને પછી એ નિર્ણય કરે છે કે મારે ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો નથી, મારે સંન્યાસી બનવું છે. પણ નિર્ણય કોનો છે? બાપાનો નહીં. જો સમજો આજકાલ જે ચાલી રહ્યું છે, બાપા એવું ઈચ્છે કે મારો છોકરો એ સંન્યાસી થાય નહીં, કારણ કે એને રોજ ફાફડા ભજીયા ખાવા જોઈતા હોય. જા સમજ, એને ફાફડા ભજીયા વગર ચાલતું નહીં હોય.
એટલે પછી સંન્યાસી કોને બનાવે? દીકરાને સંન્યાસી બનાવે. જા વિચાર. પણ તું દીકરાને તો પૂછ કે તારે સંન્યાસી બનવું છે કે નથી બનવું. હા હા, એ તો તૈયાર જ છે, 1 વર્ષથી તૈયાર, પણ એને 24 વર્ષનો થવા દે પછી પૂછ. જા વિચાર. આપણે પોતાના વિચારો, પોતાની ઈચ્છાઓ શું કરતા હોય? બીજા પર લાદતા હોઈએ છીએ. આ સમજ. પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણ. પોતે પરીક્ષા કરીને અર્જુને જ્યાં સુધી આ નિર્ણય જાહેર નહીં કર્યો ત્યાં સુધી ભગવાન પણ શાસ્ત્ર અધ્યયન અર્જુનને કરાવ્યું નથી. આપણા મનમાં પણ એ થવું જોઈએ કે આ જગતમાં સુખી થવા માટે બીજો કોઈ ઉપાય નથી. જો એટલે સ્વામીજી કે જે વિવેકી છે, જે વિચારશીલ છે, જે મનન કરનારો છે, એના માટે આ વેદાંત છે. માતાજી માથા પર હાથ મૂકો ને એમ કૃપા થઈ જાય. કોઈ કઈ કૃપા થતી નથી. આ સમજ. માતાજી ઘરે પધરામણી કરો ને જા, માતાજી પગલા પાડો ને જા. એટલે આપણે શું માને? માતાજી પગલા પાડે ને પછી શું થાય? જો વિચારી દો. એટલે હજી આપણે સુખ ક્યાં જોઈએ છે? આ જગતમાં જ હજી સુખ બુદ્ધિ છે. હજી એને એવી આશા છે. તદપિ ન મુંચતી આશા પાશ. હજી એને એવી આશા છે કે આ જગત મને સુખી કરશે. એટલે સ્વામીને બહુ સરસ કહ્યું કે જ્યારે એને ખ્યાલ આવી જાય કે આ જગત મને કોઈ પણ પ્રકારે સુખી કરી શકે એમ નથી, ત્યારે પછી શું થાય છે? આ વેદાંતનું અધ્યયન આવશ્યક બને જાય. અને એકવાર એ વેદાંતનું અધ્યયન આવશ્યક બન્યું પછી શું થવું જોઈએ? શ્રોતવ્ય. શ્રવણ કરીએ. આમ આ શાસ્ત્ર અધ્યયન, આત્મ ચિંતન આપણા માટે શું બનવું જોઈએ? કર્તવ્ય બનવું જોઈએ. અને એકવાર જો એ કર્તવ્ય બન્યું અને પછી આ શાસ્ત્ર શ્રવણ દ્વારા શું કરશે? એ આત્મ તત્વ જાણે છે. અને જે આત્મ તત્વને જાણે છે પછી એ કેવો છે? જા વિચાર. જેને આ જગત પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો છે. 2 શબ્દ છે આ સમજ. એક વૈરાગ્ય શબ્દ છે અને અત્યારે મેં આગળ જે ઉપયોગ કર્યો શબ્દ છે અસંગ. વૈરાગ્ય અને અસંગ. આ વસ્તુ મને સુખી કરી શકે એમ નથી, એ નિર્ણયને કારણે શું થવાનો? વૈરાગ્ય થવાનો. આ વૈરાગ્ય થયો પણ હજી દ્રષ્ટિ તો ક્યાં છે એની? આ જગત મને સુખી કરી શકે એમ નથી, એટલે હજી એની બુદ્ધિ તો ક્યાં છે? જગત તરફ જ છે. જો સમજો. એટલે વૈરાગ્ય જગત અભિમુખી છે. આ સમજો. પણ એકવાર આત્મ ચૈતન્યનું જ્ઞાન થઈ ગયું, વૈરાગ્ય છે પછી જ્ઞાન છે. જ્ઞાન થઈ ગયા પછી એની દ્રષ્ટિ ક્યાં છે? આત્મની એવ આત્મના તુષ્ટ. એટલે એની દ્રષ્ટિ નામ રૂપ જગત પરથી હવે દ્રષ્ટિ ક્યાં ગઈ છે? એની આત્મ તત્વ પર છે. અને જેની દ્રષ્ટિ આત્મ તત્વ પર છે એને પછી જગત પ્રત્યે વૈરાગ્ય નહીં, પણ એ જગતથી કેવો છે? અસંગ છે. આ ફરક દેખાવો જોઈએ. એ જ શંકરાચાર્ય અહીંયા કહી રહ્યા કે બધી ઈચ્છાઓ આત્મામાં જ લીન થઈ ગઈ છે અને ઈચ્છાઓ એને પોતાના વશમાં કરી શકે એમ છે જ નહીં. કેમ? અસંગ. વૈરાગ્યમાં પ્રયત્ન છે, વૈરાગ્યમાં વિવેક છે. જ્ઞાન થયા પછી કોઈ વિવેક વૈરાગ્ય નથી જોતા. કેમ? આત્મની એવ આત્મના તુષ્ટ. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. એ કેવો છે? સમુદ્ર સમાન એની પ્રતિષ્ઠા કેવી છે? અચળ છે. એ પોતાના પૂર્ણતામાં જ એ લીન થઈ ગયેલો છે. અને જે પોતાની પૂર્ણતામાં રહે છે પછી શું છે? કોઈ પણ પ્રકારની ઈચ્છા એને વિચલિત કરી શકે એમ છે જ નહીં. ભલે તદ્વત કામાયમ પ્રવિશંતિ. ભલે આ બધી વિશેષ પ્રકારની ઈચ્છાઓ એના મનમાં ઉત્પન્ન થતી રહેશે, છતાં પણ એ ઈચ્છાથી કેવો છે? અસંગ. એટલે હું વારંવાર તમને કહું છું કે માટી ગળાથી કંટાળતી નથી, માટીને ગળાનો ભાર લાગતો નથી અને માટી ગળાથી છૂટવાનો પ્રયત્ન કરતી નથી. કેમ? કે માટીની દ્રષ્ટિએ ગળા નામની વસ્તુ છે જ. આને જ અસંગતા કહેવાય.
ઈશાવાસ્ય ઈદગુમ સર્વમ. અહીંયા જે કઈ છે શું છે? ઈશ્વર માત્ર છે. યત્કિંચિત જગત્યામ જગત, આ જગતમાં જે પણ કઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે. જેની દ્રષ્ટિ ઈશ્વર પર છે, જેની દ્રષ્ટિ આત્મા પર છે. પછી શું છે? શંકરાચાર્ય શું કહે છે? ગમે એટલી ઈચ્છાઓ ઉત્પન્ન થાય એ કોઈ પ્રકારે વિચલિત થઈ શકે એમ છે જ નહીં. શાંતિમાં આપનોથી, જો એટલે કહું, શાંતિ વૈરાગ્યથી નથી, શાંતિ અસંગતાથી. ફરક નહીં દેખાય ને તો પૂછી લેજો. કે વૈરાગ્યમાં તો હું આનાથી છૂટું. વૈરાગ્યમાં તો શું છે? આજે પેલી દ્રષ્ટિ જગત પર છે, પણ જે આત્મદ્રષ્ટિ જેની પાસે છે, જે અસંગ છે, એને જ શાંતિની પ્રાપ્તિ થઈ શકે. વૈરાગ્યવાનને શાંતિની પ્રાપ્તિ નહીં થાય. જો સમજો, શાંતિની પ્રાપ્તિ કોને થાય છે? જે અસંગ છે. અને એટલે શું કહે છે? શાંતિમાં આપનોતી, સમોક્ષમાં આપનોતી. શંકરાચાર્યજી કહે છે કે એ શાંતિ કઈ છે? એ મોક્ષ સ્વરૂપ શાંતિ છે. ન ઈતર, અન્ય કોઈને આ શાંતિની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ નહીં. જ્યાં સુધી પોતાની અસંગતાને ઓળખતા નથી, જ્યાં સુધી આ જગત આપણા પર અસર પાડતું રહે છે, ત્યાં સુધી શાંતિનો વિચાર કરવો તો શું છે? નકામો જ છે. કે આ જગત તો હંમેશા આપણને શું, મેં કીધું ને, ગોબા તો પડતા જ રહેવાના, સમજો. અને જો ગોબા પડતા હોય તો પછી એને શાંતિનો અનુભવ થવાનો. સરસ મજાનો મેસેજ આવ્યો છે, બહુ સરસ મેસેજ છે કે જો કોઈ હતાશ છે, નિરાશ છે, જો આ સમજો, તો એ ભૂતકાળમાં જીવવા વાળો છે. જો કોઈ હતાશ છે, નિરાશ છે, તો હતાશા નિરાશા કોને કારણે હોઈ શકે? પેલો ભૂતકાળમાં જીવવાનું. કોઈ બહુ ચિંતિત છે, ચિંતા કરી રહ્યો છે, વિક્ષિપ્ત છે, તો એ ભવિષ્યમાં જીવવા વાળો છે. કોઈ શાંતિથી બેઠો છે તો એ વર્તમાનમાં જીવવા વાળો છે. આપણે ક્યાં તો પેલા ભૂતકાળમાં સરી પડીએ અને ક્યાં તો શું છે? શાંતિ એક જ છે, વર્તમાન કાળ. અને વર્તમાન કાળ એટલે તમે જ છો. જ્યાં સમજો, ચૈતન્ય સ્વરૂપ આત્મા સિવાય અન્ય કોઈ વર્તમાન કાળ છે જ નહીં. વર્તમાન કાળ એટલે અહીંયા અને અત્યારે. જો સમજો, વર્તમાન કાળ કોને કહેવાય? અહીંયા અને અત્યારે. તો અહીંયા ને અત્યારે એટલે તો તમે છો, પછી છે તમારાથી બીજું કઈ? શાંતિમાં આપનોથી, એને જ શાંતિની, મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. અસંગો હિ અયમ પુરુષ અસંગો હિ ન સજ્જતે. કોઈ પ્રકારે ક્યાંય એ ભટકતોય નથી, લટકતોય નથી. આપણે તો ક્યાંક ભટકી જઈએ ને ક્યાંક લટકી જઈએ. જો ન કામ કામી, ન ઈતર કામ કામી, કામ્યન્તે ઇતિ કામાહ વિષયાહ ભોગાહ તાન કામયુક્તમ શીલમ યસ્ય સ કામ કામી. હું આ ભોગવું, હું પેલું મેળવું, હું અહીંયા જાઉં, અહીંયા જોઈ આવું, પેલું જોઈ આવું, આ જોઈ આવું. જો સમજતો, આમ અનેક પ્રકારના ભોગની જે ઈચ્છા કરવા વાળો છે, અને એ ભોગની ઈચ્છા કરવી શું છે? શીલ. શીલ એનો સ્વભાવ છે. જો ભોગ કરવો જેનો સ્વભાવ છે, જે ભોગ કર્યા વગર રહી શકતો નથી, ભગવાન કહે છે કે એને શાંતિની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ ને. શીલમ યસ્ય કામ કામી ન એવ પ્રાપ્નોતિ ઇત્યર્થઃ. શાંતિની પ્રાપ્તિ એને જ થાય જે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો છે. આત્માથી અન્યમાં તમે બેસો તો કોઈ દિવસ સુખી થઈ શકે એવી શક્યતા જ નથી. જાણે પણ એટલે જ આપ કહા બેઠે હે, જાગતા. આપણે ક્યાં બેઠા? આપણું મન ક્યાં છે? વિચાર. સંપૂર્ણ ગીતામાં ભગવાન આ જ ચર્ચા કરવાના છે. આ સમજો, અહીંયા જે બીજા અધ્યાયમાં છે ને, એ જ પછી સંપૂર્ણ ગીતામાં એનો વિસ્તાર છે. યમ યમ ભાવમ સ્મરેન, જે જે ભાવનું સ્મરણ તમે કરો છો એટલું જ તમને મળે. તમે દેવતાઓનું ચિંતન કરો છો તો દેવતાઓનો જ ભોગ તમને મળવાનો. ભૂત પ્રેતનું ચિંતન કરો છો તો શું મળવાનું છે? એ ભૂત પ્રેત જ મળવાનું. તમે શાનું ચિંતન? એટલે બહાર જગત કયું છે ને, કયો દેશ છે ને, કયો કાળ છે, કળિયુગ છે કે સતયુગ છે, કોઈ ફરક નથી પડતો.
આજકાલ મહાત્માઓને આ બધી ચર્ચા કરવાનો બહુ આનંદ આવે. આ ઘોર કળિયુગ ચાલી રહ્યો છે, એ તો ચાલી જ રહ્યો, તમે બોલો કે નહીં બોલો, જો આ સમજ. અત્યારે દિવસ છે, દિવસ જ છે, બોલવા શું હોય છે? પણ લોકોને આવું બધું સાંભળવાની મજા આવે છે. મહારાજ આજે બહુ સરસ કળિયુગની વાત કરી, પણ તે તો તારો અનુભવ છે. મહારાજ નવું ક્યાં વાત કરી છે? કળિયુગ હોય કે સતયુગ હોય, જો સમજ. અમેરિકા હોય કે ભારત હોય, આ સમજો. પણ તમારું મન ક્યાં છે? તમારા મનનો વિષય કયો છે એ મહત્વનું છે. જો વિચાર, તમારા મનમાં જો ભલભલા પ્રકારના વિષયો ભરેલા છે, એ વિષયો ભોગવવાની ઈચ્છા છે, તો પછી હિમાલયમાં ગયા પછી બધું નિરર્થક જ છે. મન તમારું ક્યાં છે? મન વિષયનું ચિંતન કરે છે કે મન આત્માનું ચિંતન કરે છે? મન વિષય ભોગવવા માટેનો વિચાર કરે છે કે મન ઈશ્વરનું ચિંતન કરે? આગળ કહી ગયા તો મત પર. અર્જુન, તારે શું બનવાની જરૂર છે? મત પર, મારા પરાયણ બનતું અર્જુન. પરમ અયનમ અસ્ય ઇતિ મત પરાયણ. ઈશ્વર જ જેનું અયન છે, એટલે કે જેની ગતિ છે, આત્મગતિ છે. આપણું મનનો વૃત્તિનો પ્રવાહ કઈ દિશામાં જઈ રહ્યો છે? ભગવાન કહે છે જેની મનની વૃત્તિનો પ્રવાહ જે છે એ વિષયોની દિશામાં જઈ રહ્યો છે, એને શાંતિની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ નહીં. પણ જેના મનની વૃત્તિનો પ્રવાહ આત્મતત્વ તરફ જઈ રહ્યો છે, સશાંતિમાં આપનો હતી, એને શાંતિની પ્રાપ્તિ થઈ શકે. વિચાર, આમ આપણે પોતાની જાતની કસોટી કરવાની છે કે આપણું મન કોનો વિચાર કરે છે. એટલું જ નહીં, જીવનભર જેનો વિચાર કર્યો હોય, અંત સમયે પણ શું થવાનું છે? એ જ વિચાર આવવાનો. અને તમે જો એમ માનતા હોય કે આમ માતાજી માથા પર હાથ મૂકે અને આમ સત્તા આત્મચિંતન શરૂ થઈ જાય, લોકોને ખબર નહીં કઈક જાત જાતનું, અને એ પાછું મળી રહે એવું કરવા વાળા. એટલે પાછું શું થાય? એક મહાત્મા પાસે ગયો, એમણે મારા માથા પર જે બધા લોકો કહી ગયા ને એ જ બોલતી હોઉં, આ સમજતો. મહાત્મા માથા પર હાથ, અમને તત્કાળ શાંતિ થઈ ગઈ. તો અત્યારે શું છે? ત્યારે તો તત્કાળ શાંતિ થઈ, જો આ સમજો. પણ અત્યારે શું છે? અત્યારે મને ડિપ્રેશન છે. આ બેન જે કહી ગયા તે જ હું તમને કહું છું, કંઈક નવું નથી કહેતું. મેં કહું પણ અત્યારે કેમ ડિપ્રેશન? મારા પપ્પા ગુજરી ગયા. તો કોણ નથી ગુજરી ગયું? કોઈ રહી ગયું? કોઈ અમર પટોલો ખાવીને આવેલું? જો આ વિચાર છે. જો વિચારજો, આપણી વાણીમાં શું છે? વિરોધાભાસ છે. આ સમજો, સતત આપણે આ વિરોધાભાસમાં જ રહીએ છીએ, અને આપણે જ પોતાનો વિરોધાભાસ જોતા જ નથી, સમજતા જ નથી. જો સમજો, પછી બેન મારી પાસે કેમ આવે? કેમ કે પેલા ડોક્ટર મને કહે છે તું પેલા સાયકિયાટ્રિસ્ટ પાસે જા, મનોચિકિત્સક પાસે. મેં કહ્યું પપ્પા ગુજરી ગયા, ડિપ્રેશન આવ્યું, એમાં મનોચિકિત્સક વચ્ચે ક્યાં આવ્યો જશે? ના ના, ડોક્ટરે એમ કીધું તું એન્ટી ડિપ્રેશન દવા લે. જો આ સમજો, આ હતાશા કોને કારણે છે? જે વાસ્તવિકતા છે એને સ્વીકારવા તૈયાર નથી. હવે મારા પિતાજી મારી સાથે રહ્યા નથી, એ વાસ્તવિકતા એને શું કરવાની છે? સ્વીકારવાની છે. પણ એ સ્વીકારી શકતી નથી, એટલે શું થાય છે? તો ડોક્ટરે એને દવા ખવડાવવાની કે વાસ્તવિકતા સ્વીકારવા માટે એને શું કરવાની? હિંમત આપવાની જરૂર કે હવે તું સ્વીકારી લે કે મારા પપ્પા મારી સાથે નથી, અને આ જગતની કોઈ વ્યક્તિ કાયમ રહેતી જ નથી. મેં કીધું તું ગીતાના પ્રવચનમાં આવ, સાંભળ ગીતા. 2 દિવસ પેલી ગીતાના પ્રવચનમાં આવી, મને કે આજે હવે મને બધું બરાબર લાગે, પણ હવે સાંભળતી રહે તો બરાબર લાગે, નહીં તો પણ સાંભળેલું પાછું થવાનું. જૈસે છે એને શું કહેવાય? જૈસે પૌન પુણ્ય અને શ્રવણમ કુર્યાત. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ જોઈએ. જાહેર વિરોધ કરીએ છીએ એનો અર્થ શું થાય? એમાં પેલી દુઃખ બુદ્ધિ છે, વૈરાગ્ય પણ નથી, અસંગતા પણ નથી, પણ શું છે? દુઃખ બુદ્ધિ છે. જો વિચાર, જાગી બીતી રાખે રામ, તાહી બીતી રહીએ, સીતારામ 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 કહીએ. જે ગમે જગત ગુરુ જગદીશને, તે તણો ખરખરો ડોક. વાસ્તવિકતા આપણે સ્વીકારી લઈએ, આ મારું જીવન છે.
આ વાસ્તવિકતાનો અસ્વીકાર માણસને ક્યાં સુધી લઈ જાય છે. એક છોકરો છે, જુવાન છોકરો છે, 25 વર્ષ, એ ભણતોય નથી, નોકરી કરતો નથી, ઘરની બહાર નીકળતો નથી, અને માતા પિતાને દર 3-4 દિવસ થાય ને એટલે મને નવો મોબાઈલ આપો, લઈ આપો, આ લેપટોપ લઈ આપો, જાણ, અને એવું તોફાન કરે કે પેલા મા બાપે લઈ આપવું પડે. જો વિચારી દો. પણ મા બાપે બિચારા સમજદાર છે, ભણેલા ગણેલા સમજદાર છે, વેદાંતી છે, એમણે જોયું કે હવે આ છોકરો અમારા પ્રારબ્ધમાં છે, સ્વીકારી લીધું કે આ છે ને આને રાખવાનો. જો વિચાર શું કરી શકે? જુવાન છોકરાને કાઢી નાખીને ક્યાં નાખે? જો વિચાર, અનેક પ્રકારની પરિસ્થિતિઓ છે આપણી સામે. તો ભગવાન શું કહે છે? જેની દ્રષ્ટિ આત્મતત્વ પર છે, જે પોતાની પૂર્ણતામાં સ્થિત થઈ ગયો છે, અચલ પ્રતિષ્ઠા, જેની પોતાની પૂર્ણતામાં અચળ પ્રતિષ્ઠા થઈ ગઈ છે, શાંતિમાં આપનોથી. તમારી પ્રતિષ્ઠા ક્યાં છે? તમારું મન ક્યાં છે? જેની આ આત્માની પૂર્ણતામાં પ્રતિષ્ઠા છે, એને કોઈ પણ પ્રકારે કોઈ વિક્ષિપ્ત કરી શકે એમ છે જ નહીં. એનો અર્થ શું થયો? આ તો એને જ્ઞાનીની દ્રષ્ટિએ, જ્ઞાનીની પૂર્ણતાની દ્રષ્ટિએ ભગવાન ચર્ચા કરી. હવે વ્યવહારિક દ્રષ્ટિએ જ્ઞાની કેવો છે? એટલે હવે 71મા શ્લોકમાં ભગવાન શું કહે છે? વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ. એ કેવો છે? એ ગુફામાં રહે છે, હિમાલયમાં રહે છે. પુમાંશ્ચરતિ, ચરતિ એટલે શું છે? એ ફરતો રહે છે. આ સંધિ છે, આ સમજો, પુમાન વત્તા ચરતી એમ કહીએ ને, એટલે પુમાંશ્ચરતિ એવી સંધિ થઈ જાય. પેલો ન જે છે એ ન અનુસ્વારે બની જાય ને, પછી પેલો શ પણ આવી જાય. શબ્દ બે કયા છે? પુમાન અને ચરતી. પણ બે ભેગા થાય ત્યારે શું થાય છે? નશ્ચ અનુસ્વાર, એ પેલો અનુસ્વાર બની જાય. પુમાંશ્ચરતિ, એ મનુષ્ય શું છે? ફરતો રહે છે. ચરતી એટલે શું છે? પર્યટતી. શંકરાચાર્યજી શું કહે છે? ચેષ્ટા શેષ પર્યટતી. એ પર્યટન કહો. આ પર્યટન શબ્દ છે. પણ કઈ રીતે ફરે છે? નિસ્પૃહ અસંગ. બહારના જગતની દ્રષ્ટિએ કેવો છે? નિસ્પૃહ. કોઈ પ્રકારની એના મનમાં સ્પૃહા નથી. આ મને વધારે સુખી કરશે અથવા આ મને દુઃખી કરશે, એવી શું છે? કોઈ સ્પૃહા એના મનમાં નથી. પણ કે આવી સ્પૃહા એના મનમાં કેમ આવી? વિહાય કામાન્ય સર્વાન, યહ સર્વાન કામાન વિહાય, સર્વ પ્રકારની કામનાઓનો જેને શું કર્યો છે? ત્યાગ કર્યો છે. અશેષતઃ, શંકરાચાર્યજી કહે છે અશેષતઃ એટલે શું છે? કોઈ પણ ઈચ્છા નહીં. પણ 2-4 ઈચ્છાઓ હોય તો ચાલે કે નહીં? સાંસારિક ચિંતન છે ને બહુ વિશેષ પ્રકારનું. જો આ બધું જ કાઢી નાખીએ, 2-4 રવા દઉં ચાલે કે નહીં? ઈચ્છા પણ શું છે? કઈ 2-4 ઈચ્છા રવા દે, બાકીની બધી ઈચ્છા શું કરીએ? કાઢી નાખીએ. એટલે શંકરાચાર્યજી કહે છે અશેષતઃ, બાકી રાખ્યા વગર. કોઈ ઈચ્છાનો ત્યાગ, એનો શું થયો? જો સમજો, આ બે વિરોધાભાસ છે. પહેલા કીધું ઈચ્છાઓ એના મનમાં પ્રવેશે છે, એટલે કે ઈચ્છાઓ એના મનમાં ઉત્પન્ન થાય છે. જા વિચાર. અહીંયા કહે છે કે ઈચ્છાનો એ ત્યાગ કરે. જા વિચાર, આ બે પરિસ્થિતિ છે. તો કે એના મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે અને પછી ઈચ્છાનો એ ત્યાગ કરી દે છે. એક જ રીતે ત્યાગ થાય. મેં એટલે જ કીધું આગળનું પ્રજાહાતી યદા કામન યાદ કરવાનું. ઈચ્છાઓ મનમાં ઉત્પન્ન થઈ, મનમાં રહી અને મનમાં શાંત થઈ ગઈ. હું આત્મા તો કેવો છે? અસંગ છે. આમ પોતાની અસંગતાના જ્ઞાનથી એણે સર્વ ઈચ્છાઓનો શું કર્યો છે? ત્યાગ કરી દીધો. અને એકવાર સર્વ ઈચ્છાઓનો ત્યાગ થઈ ગયો, કેવો છે? નિસ્પૃહ. એટલું જ નહીં, નિર્મમ નિરહંકાર શાંતિમધિગચ્છતિ. કોઈ પણ જગ્યાએ મમતા પણ કરતો નથી, કોઈ પણ જગ્યાએ અહંકાર એ કરતો જ નથી. શંકરાચાર્યજી કહે છે નિસ્પૃહ એટલે કે શરીર જીવન માત્રેપી નિર્ગતા સ્પૃહા યસ્ય. આ શરીર ટકાવવા માટેની પણ શું છે? કોઈ સ્પૃહા એના મનમાં નથી. એને શાસ્ત્રમાં શું કહેવાય?
પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુ, પ્રારબ્ધથી જે ઉપલબ્ધ થાય છે એમાં જ એ સંતોષ માને છે. આવા વિશેષ પ્રકારની પરિસ્થિતિની આવશ્યકતા છે એવું કોઈ એના મનમાં ઈચ્છા જ નથી. નિસ્પૃહ નિર્મમ. સંન્યાસી છે, આત્મજ્ઞાન થઈ ગયું છે, તો નિર્મમ નો અર્થ શું થશે? કોઈ પણ જગ્યાએ મમ ભાવ નથી. ખરેખર જો તો આ જગતમાં તમારી કોઈ વસ્તુ જ નથી. મમ એટલે શું છે? ધારો કે આ મોબાઈલ છે, આ મારો મોબાઈલ, એને મમતા કહેવાય. પણ આ જગતમાં તમારું શું છે મને કહો, એક વસ્તુ મને બતાવો, કઈ વસ્તુ તમારી છે? આ ઘર મારું છે, એ ઘરમાં હવા છે એ તારી છે? એ ઘર જે પૃથ્વી પર છે પૃથ્વી તારી છે? કોને તમે મારું કહેશો? ભ્રાંતિ છે. આ મમતા જે છે શું છે? ફક્ત તમારી બુદ્ધિમાં મમતા છે. આ સમજ, બહાર કોઈ મમતા જેવી વસ્તુ નથી. બહાર તો સંપૂર્ણ વિશ્વ જગત ભગવાને બનાવેલું આ જગત છે. પછી એમાં અમુક વસ્તુઓ જેની સાથે આપણો સંબંધ છે એ બધી વસ્તુઓને આપણે શું કહીએ છીએ? આ મારી છે. સંન્યાસીઓ માટે એક નિયમ છે, ભટકતા રહેવું એક તો છે જ, પણ કોઈ પણ સ્થાન પર 3 રાત્રિથી વધારે રહેવું નહીં. જાણે કેમ? એટલે આપણા મનનો સ્વભાવ છે, કોઈ પણ વસ્તુ 3 દિવસ વાપરીએ ને એટલે ચોથે દિવસે શું કહેવા માંડીએ? મારો રૂમ. એટલે પણ તારો ક્યાંક થઈ ગયો? 3 દિવસ એક ખુરશી પર બેસે એટલે ખુરશી પર શું થઈ જાય? જો એટલે જ આપણા બધા મંત્રીઓને દુઃખ થયા છોડતા. આ સમજો કે 3 દિવસ નહીં, પેલો 5 વર્ષ બેઠેલો હોય. મનનો સ્વભાવ, જે વસ્તુ આપણે વાપરીએ ને એટલે વાપરીએ એટલે પછી કોની થઈ ગઈ? મારી. પેલું પેનમાં એવું થાય. જો સમજો, આ છોકરાઓને તમે જો 2 દિવસ તમારી બોલપેન વાપરે એટલે પછી બોલપેન એ શું માનવા માંડે? તો મારી છે. એટલે ભાઈ મેં તને આપી. પેલો રહેવા માંડે એટલે એને એમ જ થઈ જાય મારું છે, વાપરવા માંડે એટલે એમ જ થઈ જાય મારું છે. પણ જે આત્મનિષ્ઠ છે શું છે? નિર્મમ. શંકરાચાર્યજી કહે છે શરીર જીવન માત્ર ક્ષિપ્ત પરિગ્રહ અપી મમ ઇદમ ઇતિ અભિનિવેશ વર્જિત. આ શરીરને સાચવવા માટે, આ જીવન જીવવા માટે પણ જેટલી વસ્તુઓ એની પાસે છે એ બધી વસ્તુઓમાં પણ એના મનમાં શું છે? મમ ભાવ છે જ નહીં. વાપરે છે, ઉપયોગ કરે છે, પણ એમાં શું છે? એ મમતા કરતો નથી. નિરહંકાર વિદ્યાવત્વાદિ નિમિત્ત આત્મ સંભાવના રહિત ઇત્યર્થ. એ જ્ઞાની છે વિદ્યા નિમિત્ત. જો આ સમજો, આ શંકરાચાર્યજી બહુ સરસ શરૂ કરે છે. વિદ્યાવત્વાદિ, વિદ્યાવાન છે, જ્ઞાની છે, વિદ્યાવાન છે, પંડિત છે. એટલું જ નહીં, આપણું આદિનો અર્થ શું થાય? જ્યાં વિદ્યા હોય, જ્ઞાન હોય એટલે એની સાથે શું આવવાનું? પેલી પ્રશંસા આવે, એની સાથે એની પ્રસિદ્ધિ આવે. આ બધી વસ્તુ આવવાની જ છે. વિદ્યા છે તો પછી શું થવાનું? આ બધું એની પાછળ પાછળ આવવાનું જ છે. આ બધું આવી રહ્યું છે, છતાં શું છે? નિમિત્ત આત્મ સંભાવના રહિત. પણ આ બધાના નિમિત્તથી એ પોતાને શ્રેષ્ઠ માનતો નથી. તમે પોતાને કોનાથી શ્રેષ્ઠ માનો? જો વિચાર, બીજા શબ્દોમાં કહીએ તો તમે પોતાનું મૂલ્યાંકન કોને આધારે કરો છો? જો વિચાર, જો આ મારો દીકરો, જા સમજ, મને મારા દીકરાનો બહુ અભિમાન છે. જા કેમ? બહુ ડાયો, બરાબર શાંતિથી ભણે. આમ પેલો અહંકાર કયા નિમિત્તથી થયો? પુત્રના નિમિત્તથી છે. જો આ હકીકત કહું, લોકો જાત જાતના અભિમાન. મારો છોકરો ક્યારેય ખોટું કરે જ નહીં, તને પૂછવા થોડું આવે. એ આવું બોલે ને એનો જ છોકરો ભાગીને લગ્ન કરીને એક દિવસ સામે આવીને ઊભો રહી જાય, પપ્પા આશીર્વાદ આપો. જા સમજ, હકીકત કહું, નિરહંકાર. કોઈ જાતનો અહંકાર, વિદ્યા માટે પણ અહંકાર નથી, પ્રસિદ્ધિ કે પ્રશંસા માટે પણ શું છે? એના મનમાં કોઈ અહંકાર જ નથી. આત્મ સંભાવના રહિત. બધામાં સમજજો કેમ નથી? નિર્મમ નિરહંકાર. ભગવાને કહ્યું પણ કેમ આવું છે?
કારણ કે આત્માથી અન્ય બીજું છે જ ને, એકત્વમ અનુપશ્યત, એક આત્મા જ છે, બીજું છે જ નહીં. કોને માટે મમતા કરવી? જો સમજ, કોને માટે અહંકાર કરવો? જો વિચાર, એક અદ્વિતીય આત્મા તત્વ માત્ર હું છું. આત્માથી અન્ય સર્વ તો કેવું છે? એક આત્મા જ સત્ય છે. આત્મા સત્યમ તદન્ય સર્વમ મિથ્યા. બીજી બધી વસ્તુ છે જ. માટીને શરૂઆતમાં કીધું, માટીને ઘડા માટે અભિમાન નહીં થાય. જો વિચાર, માટી એવો અભિમાન નહીં કરો હું 25 લીટરનો ઘડો છું, એ અભિમાન કરવાની માટીની દ્રષ્ટિએ ઘડા નામની વસ્તુ છે જ ને. જો સમજ, આમ જેણે આ જગતનું મિથ્યાત્વ જાણી લીધું છે, આ જગતથી અસંગ જે થઈ ગયો છે, એને પછી કોઈ મમતા કે અહંકારની શક્યતા જ નથી. અને એટલે ભગવાન શું કહે છે? નિર્મમઃ નિરહંકાર એવં ભૂત સ્થિત પ્રજ્ઞ બ્રહ્મવિદ શાંતિમાપ્નોતિ સર્વ સંસાર દુઃખ ઉપમર્મ લક્ષણા નિર્વાણાખ્યમ અધિગચ્છતિ. આમ એને જ શાંતિની પ્રાપ્તિ થાય. જ્યાં મમતા ને અહંકાર કર્યો, તે મમતા ને અહંકાર શું કરવાનો છે? જીવનમાં અશાંતિ લાવે. અહંતા મમતા કરી એટલે તમે દુઃખિત થાઓ ને, કોઈ સુખી થઈ શકે એવી શક્યતા નથી. કેમ? અલ્પે સુખમ નાસ્તિ. તમે જેને માટે અહંકાર કરો છો, તમે જેમાં મમતા કરી રહ્યા છો, એ બધી વસ્તુ કેવી છે? અલ્પ છે. એક આત્મા જ પૂર્ણ છે. આત્મા જ પૂર્ણ છે, એનાથી અન્ય સર્વ વસ્તુ તો કેવી છે? અપૂર્ણ છે, અલ્પ છે. અને જો અલ્પમાં તમે અહંતા મમતા કરી તો પછી અલ્પે સુખમ નાસ્તિ. અલ્પ તમે ક્યારેય સુખી નહીં કરી શકે. જો વિચાર, ધારો કે તમારી પાસે જ્ઞાન છે, પણ તમારું જ્ઞાન કેટલું? ધારો કે તમારી પાસે બળ છે, પણ તમારું બળ કેટલું? ગમે એટલું હજાર. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, શેરને માથે સવા શેર. તમને તમારી વિદ્યા નિમિત્તથી ગમે એટલું અભિમાન હોય, પણ તમારાથી શું થવાનું? પેલો સવા શેર બીજો નીકળવાનો જ છે. હું એટલે બધાને કે બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિએ કે વેદાંતની દ્રષ્ટિએ અહંકાર કરવા જેવું છે જ નહીં. શંકરાચાર્યજીને યાદ કરીએ ને તો આપણું બધું જ્ઞાન ને આપણો બધો વૈરાગ્ય પણ શું થઈ જાય? 8 વર્ષે તો સંન્યાસ લીધો અને 16 વર્ષમાં તો બધું ભણીને પરવારી ગઈ અને બધા ઉપનિષદો પર ભાષ્ય લખી દીધા. પણ 16 વર્ષે તો હજી પેન્ટ પીસ કેમ લેવાનું તે આવડતું નહીં હોય છે. 16 વર્ષે તો શું છે, બધા ઉપનિષદના ભાષ્ય લખ્યાઈ ગયા હતા. અને ગુરુજી આજ્ઞા કરી કે આ બ્રહ્મ વિદ્યાનો શું કરો? તમે પ્રચાર કરો. બીજા 16 વર્ષમાં સંપૂર્ણ ભારત વર્ષની 3 વાર યાત્રા કરી. અને ત્યારે વિમાન ને ટ્રેન નતું, એટલે શું છે? અને 11 નંબરની બસ કહેવાય. અને શું કહેવાય? પગપાળા એમણે આખી યાત્રા કરી. એમનું જીવન યાદ કરીએ. જો હમણાં જ આપણું પુસ્તક નિર્માણ ફાઉન્ડેશન વાળા આપ્યું, શંકરાચાર્યજીના સ્તોત્રનું બહાર પાડ્યું પુસ્તક. એ સ્તોત્ર જોઈએ ને, ભક્તિના સ્તોત્ર છે, વેદાંતના સ્તોત્ર છે, આ બધા સ્તોત્ર વાંચે ને તોય આપણને થાય ને આ સ્તોત્ર જો આપણને આટલા અદ્ભુત લાગતા હોય તો પછી આ ભાષ્ય તો એની આગળ શું થવાનું? શંકરાચાર્યજીને પણ ધ્યાનમાં રાખીએ ને તો કોઈ પ્રકારની પેલી અહંતા મમતા શક્ય જ નથી આ સમય. અને ભગવાન જે છે, જે સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્મા છે, એ સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્માની દ્રષ્ટિએ જો વિચારીએ તો પણ શું થઈ શકે? નિર્મમઃ નિરહંકાર. આ 3 પ્રકારથી છે. આપણાથી શ્રેષ્ઠને જોઈએ તોય અહંકાર મમતા નહીં આવે. ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્માની દ્રષ્ટિ રાખીએ તો પણ શું છે? ભગવાનનું જ્ઞાન અને ભગવાનની શક્તિ સામે આપણું કંઈ જ નથી. તો પણ અહંકાર અને મમતા આવી શકે એમ છે જ નહીં. અને ત્રીજું કયું છે? એક અદ્વિતીય આત્મા માત્ર છે, બીજું છે જ નહીં. કોને માટે અહંકાર ને મમતા કરવી? આમ કોઈ પણ સ્તર પર જોઈએ, આ સમજ, કોઈ પણ સ્તરે જોઈએ, અહંતા ને મમતા ને શું છે? કોઈ સ્થાન આ જીવનમાં છે જ નહીં.
અને જેને જ્ઞાન થઈ ગયું છે, જે પોતાની પૂર્ણતામાં સ્થિત થઈ ગયો છે, અને એટલે શંકરાચાર્યજી કહે છે એવમ ભૂત સ્થિત પ્રજ્ઞ બ્રહ્મવિત. બ્રહ્મ એટલે કે જે પૂર્ણ પરમાત્માને જાણનારો જે છે એને તો શું છે, શાંતિમાં આપનોતી, એને પછી શું થાય છે, શાંતિની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.